આ દેખા દેખીમાં ભક્તિ કરવા જવું હોય તો કોઈ લાભ નથી. દાખલા તરીકે તમે ફલાણા વ્યક્તિ ગુરુબોધ લેવા જાઓ, બીજો વ્યક્તિ ગુરુબોધ લેવા જાઓ, ત્રીજો જો, એની પાછળ પાછળ આપણે જઈએ. એટલે દેખા દેખીમાં ગુરુ પહાડ જઈ અને તમારે સત્ય નામ લેવું એ વ્યાજબી નથી. કેમ કે ક્ષણિક ભાવ છે. દાખલા તરીકે હું ઉદાહરણ બતાવું કે અંબાજીમાં લોકો પુણ્ય ભરવા જતા હોય, દર પુણ્યમાં જતા હોય કે પધારી પુણ્યમાં જતા હોય, એ પ્રમાણે દેખા દેખીમાં કોઈ હજારો વસ્તી હેડે છે, લાખો વસ્તી જાય, પણ ભાવ તો અમુક લોકોનો શ્રદ્ધા અને વિશ્વાસ હોય એના ફળીભૂત થાય. એવી રીતે બીજા લોકો કોઈ પાવાગઢ જાય, કોઈ રણોજા જાય, આવી રીતે બધા દેખા દેખીમાં જોઈ છે. માણસ એટલું નથી વિચારતો કે આપણા અંતરનો ભાવ હોય તો તમારું કાર્ય સિદ્ધ થાય. ભગવાન ગુરુદેવ પાસે જવું હોય તો તમારે 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ તમને એવું લાગે કે મારામાં હવે થોડું ઘણું મને ભગવાનની ભક્તિનો ભાવ જાગ્યો છે, તો તમારે ગુરુ બોધ તમારે પોતે નક્કી કરવું પડે, પછી ગુરુ પાસે જવું પડે. અને ગુરુ બોધ એ વખત તમારે લેવો પડે કે ભાવ જાગ્યો છે. ગુરુને ખબર પડે, સદગુરુ એને ખબર પડે કે આનામાં ભાવ છે, તો તમને સત્ય નામ આપે. એ વખત તમારે સ્મરણ કરવાનું કે જે મંત્ર આપે એ ભગવાનનું નામ આપે તેમાં સ્મરણ કરવાનું. બાકી દેખા દેખીમાં તમને કોઈ લાભ નથી, એ નુકસાન જ છે. ખોટો ટાઈમ વેસ્ટ કરવો છો તમે. ખોટો ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. ભગવાનનું ભજન સ્મરણ કરવું ને એ તો ભાગ્યશાળી હોય એને મળે. આપણા જેવા અમારા જેવા તો નહીં મળતો, પણ આ તો હું ખાલી વાત કરું છું. પણ ભગવાનની કૃપાથી, તમારા જેવાની કૃપાથી આપણે બધા બોલીએ છીએ. આ બધું બોલો એટલે કોઈ જ્ઞાન ના કહેવાય. એનું રેણી કેણી વાણી આ બધું મહત્વનું છે. એ ગુરુદેવ શીખવાડે. ભાવ તમારો અંતરનો ભાવ જગાડો તો તમે ભક્તિમાં સફળતા મેળવશો અને તમારું જીવન ધન્ય બની જાય. ધન્ય બનાવવા માટે ગુરુદેવો પહાડ, સંતો પહાડ, સત્સંગ સાંભળવા પડે તો તમારું કલ્યાણ થઈ જાય. એટલે ભાવ, અંતરનો ભાવ રાખજો. દેખા દેખી ના કરતા ભાઈઓ. દેખા દેખીમાં કોઈ લાભ નથી, હાનિ જ છે. કારણ કે તમે ઉપર છો એટલે મોઢા બોલો કે હું ભગત છો, ગુરુ બોલે, પણ અંતરનો ભાવ તો હૃદયમાં જે હોય ને તો પરમાત્મા